નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 ગણિતમાં પેટર્ન નું મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમારા વિડીયો લાસ્ટ સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો હા પસંદ આવે તો એક લાઈક પણ કરી દેવાની છે. તો મિત્રો આ સંખ્યાઓ તમારે એક વખત જોઈ લેવાની છે, વ્યવસ્થિત નિરાકરણ કરી દેવાનું છે, બરાબર. એના આધારે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તમને કરી બતાવવાના છીએ. આ સૂત્રો ખાસ અગત્યના તમારે ખાસ કરી લેવાના છે. બેકી સંખ્યામાં 2n આવશે, ત્યારે પેટર્ન છે ઘન સંખ્યા માટે ઘન આવશે, બરાબર. ષટકોણીય સંખ્યાઓ છે, કેન્દ્રીય ષટકોણીય સંખ્યાઓ છે, એના પછી નિયમિત બહુકોણ આપેલા છે, તમે જોઈ શકો છો. અલગ અલગ આકારના છે, ત્રિકોણ પણ છે, કોચ હિમકણ પણ આપેલા છે. અને સૂત્ર પણ તમે જોઈ શકો છો કે 3 ગુણ્યા 4n-1 ઘાત છે n બરાબર શ્રેણીમાં રહેલા આકારનો ક્રમ તમારે જણાવવાનો હોય છે મિત્રો. એના પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પેટર્ન દર્શાવેલી છે, બરાબર. કે નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં આવતા પછીનો આકાર આપણે દોરવાનો હોય છે. તો મિત્રો 1 + 0 છે એટલે 1 છે, 1 પછી મિત્રો બીજા છે 2 કર્યા છે, બરાબર. 3 થયા છે, 3 + 2 એટલે 5 થયા છે, ને 5 + 2 એટલે મિત્રો 7 થયા છે. તો 7 + 2 9 થશે. એના પછી મિત્રો આ રીતે આવશે. 1 × 1 એટલે 1 થશે, 2 × 2 એટલે 4 થશે, 3 × 3 એટલે 9 થશે, 4 × 4 એટલે 16 થશે, ને 5 × 5 એટલે 25 થશે. 5 પછી 9 આવશે, પછી 13 આવશે, પછી 17 આવશે. એના પછી મિત્રો કેટલા આવશે તો 21 આવશે. 1 આવશે, એના પછી 1 + 4 એટલે 5 થશે, 5 + 8 એટલે મિત્રો 13 થશે, 13 + 12 એટલે મિત્રો 25 થશે, ને 25 + મિત્રો 16 એટલે 41 થશે. એના પછી 1 4 9 16 છે, તો પછી એ 4 નો વર્ગ છે, એક 3 નો વર્ગ છે, એક 2 નો વર્ગ છે, 1 નો વર્ગ છે, અને 5 નો વર્ગ 25 થશે. આ પેટર્ન તમારે ખાસ જોઈ લેવાની છે. એના પછી ચાલો કરીએ. નીચે આપણે પેટર્નમાં આવતો પછીનો આકાર દોરવાનો છે. 3 છે, 5 છે, 7 છે, 9 છે. એના પછી કેટલા આવશે તો 11 આવશે. એના પછી 1 + 2 એટલે 3 થશે, 1 + 2 + 3 એટલે 6 થશે, 1 + 2 + 3 + 4 એટલે 10 થશે. તો 1 + 2 + 3 + 4 + 5 એટલે 15 થશે. 2 × 1 એટલે 2 થશે. આ રીતે 2 × 5 બરાબર એટલે 10 થશે. 2 × 2 એટલે 4, બરાબર. 2 × 3, 2 × 4 ને 2 × 5 આ રીતે પેટર્ન લખવાની હોય છે. એના પછી 3 × 1 એટલે 3 થશે, 3 × 2 એટલે 6 થશે, 3 × 3 એટલે 9 થશે, 3 × 4 એટલે 12 થશે, 3 × 5 એટલે 15 થશે. એના પછી મિત્રો પેટર્ન જોઈ શકો છો, બરાબર. 14 છે, એના પછી 14 2 ઓછા કર્યા છે, 12 છે, 12 માંથી 2 ઓછા કર્યા 10 છે, 10 માંથી 2 ઓછા કર્યા છે 8 છે, 8 માંથી 2 ઓછા કર્યા 6 છે, બરાબર. વ્યવસ્થિત તમારે દોરવાની એટલે શિક્ષક સીધા તમને બોલશે નહીં. એના પછી નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં આવતા પછીનો આકાર દોરવાનો છે. 1 છે, 2 છે, 3 છે, 4 છે, પછી 5 આવશે. એના પછી 1 છે, 1 + 2 3 થશે, 1 + 2 + 3 + 6 થશે. એના પછી 1 + 2 + 3 + 4 10 થશે, 1 + 2 + 3 + 4 + 5 એટલે 15 થશે. એના પછી 1 + 0 એટલે 1 છે, 1 + 3 એટલે 4 છે, 4 + 3 એટલે 7 છે, 7 + 3 એટલે 10 છે, 10 + 3 એટલે 13 થશે. એના પછી 1 × 1 એટલે 1 છે, 2 × 2 એટલે 4 છે, 3 × 3 એટલે 9 છે, 4 × 4 એટલે 16 છે, 5 × 5 એટલે 25 થશે મિત્રો. તો આ પેટર્ન તમે દોરી શકો છો.
નંબર 5 છે 1 + 0 એટલે 1 થશે, 1 + 4 એટલે મિત્રો 5 થશે, ને 5 + 4 એટલે 9 થશે, 9 + 4 એટલે મિત્રો 13 થશે, ને 13 + 4 એટલે 17 થશે. નંબર 4 છે નીચે આપેલ પેટર્નને આવતો પછીનો આકાર દોરવાનો છે. 1 પછી 3 આવશે, 3 પછી 5 આવશે, 5 પછી 7 આવશે, 7 પછી મિત્રો કેટલા આવશે તો કે 9 આવશે. ચલો એના પછી 2 + 0 એટલે 2 થશે, 2 + 3 એટલે 5 થશે, 5 + 3 એટલે 8 થશે, 8 + 3 એટલે મિત્રો 11 થશે, 11 + 3 એટલે મિત્રો 14 થશે. બરાબર, આ રીતે પેટર્ન તમે દોરી શકો છો. એના પછી થોડા આગળ વધીશું આપણે. તો મિત્રો આ 6 × 5 30 નંબરનો ખાનો આ રીતે બનતું હોય છે. એના પછી 5 × 5 25 ખાના બનતા હોય છે. એના પછી 1 + 2 + 3 + 4 + 5 એટલે કુલ કહેવાનો મિનિંગ છે 15 ખાનાઓ બનતા હોય છે. એના પછી પેટર્ન છે તમે જોઈ શકો છો. 2 4 6 8 10 12 12 પછી 14 થશે, 14 પછી મિત્રો 16 થશે, અને 16 પછી 18 થશે. એના પછી 1 3 6 10 15 21 એટલે 28 આવશે, 36 આવશે, 45 આવશે. બરાબર છે. પેટર્ન તો વધતી હોય છે. બરાબર, 1 × 3 3 × 6 6 અને આગળ 4 10 10 10 ને મિત્રો 5 15 15 ને 6 21 21 ને 7 28 બરાબર વધારવાની છે આપણે. તો મિત્રો ખાસ તમે જોઈ શકો છો 0 પછી 1 1 2 3 5 8 13 8 + 13 21 છે, 13 + 21 34 છે, 21 + 14 એટલે 55 થશે. બરાબર છે. તમે સૂત્ર મારીને દાખલો લખી શકો છો. એના પછી મિત્રો મગજ તમારું કસવાનું છે તમારું ખાસ. બરાબર, તો એક સંખ્યા શ્રેણીમાં બેકી સંખ્યા શ્રેણીમાં ફેરવવાની છે. એકી સંખ્યા શ્રેણી આપેલી છે. બેકીમાં તમે 1 એડ કરશો એટલે બેકી થઈ જશે. તો 1 + 1 એટલે 2, 3 + 1 એટલે 4, ને 5 + 1 એટલે 6, 7 + 1 એટલે 8, અને 9 + 1 એટલે 10. બેકી સંખ્યા શ્રેણી 2 4 6 8 અને 10 થશે. એના પછી ત્રિકોણીય સંખ્યા શ્રેણીને ચોરસ શ્રેણીમાં ફેરવવાનું છે. તો ત્રિકોણીય સંખ્યાઓ 1 3 6 10 15 21 અને 28. કોઈ પણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરવાથી આપણને એક ચોરસ સંખ્યા મળે છે. 1 + 3 એટલે 4 થશે, એટલે 2 નો સ્ક્વેર થશે. 3 + 6 એટલે 9 થશે, 3 નો સ્ક્વેર થશે. 6 + 10 એટલે 16 છે, એ 4 નો સ્ક્વેર થશે. 10 + 15 એટલે 25 થશે, એ 5 નો સ્ક્વેર થશે. ચોરસ સંખ્યાની શ્રેણી છે 4 9 16 25 ડેશ અને ડેશ. એના પછી ષટકોણીય સંખ્યા અને ધન સંખ્યાઓ શ્રેણીમાં ફેરવવાના છે. એના પછી મિત્રો આ પ્રશ્નો અહીંયા આપે છે. સપ્તકોણમાં કેટલા ખૂણા હોય છે? 7 ખૂણા હોય છે. 10 કોણને કેટલી બાજુ હોય છે? 10 બાજુ હોય છે. સંપૂર્ણ ગ્રાફ ક્રમમાં કેફરમાં કેટલી રેખાઓ હોય છે? 6 રેખાઓ હોય છે. સંપૂર્ણ ગ્રાફના કયા કેના ક્રમમાં 15 રેખાઓ હોય છે? તો કે 6માં હોય છે. એકબીજા પર ગોઠવાયેલા 4 ચોરસ ક્રમમાં 5મા ક્રમમાં કેટલા નાના ચોરસ હોય છે? 25 હોય છે. કેન્દ્રીય ષટકોણ સંખ્યાક્રમ S6 ની આકૃતિ કેટલા બિંદુ ધરાવે છે? તો 91 બિંદુ ધરાવે છે. નંબર 7 છે એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણની આકાર શ્રેણીમાં કયા નંબરની આકૃતિ 25ના નાના ત્રિકોણ ધરાવે છે? તો 5 છે. કોચ સ્નોફ્લેક આકાર શ્રેણીમાં ત્રીજા ક્રમનું કેટલા રેખાખંડો હોય છે? 48 હોય છે. એના પછી પ્રવૃત્તિ છે મિત્રો તમારે ખાસ જોઈ લેવાની છે. બરાબર છે. એના જવાબ પણ સાઈડમાં આપ્યા છે. જે વસ્તુને ખબર ન પડે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, અમે તમને સમજાવી આપીશું. બરાબર છે. ચેનલ ઉપર નવા હોય, ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.